નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, જે અંતર્ગત સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરની સર સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, જે અંતર્ગત સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના અંતર્ગત બહારના 3 યુવકો દ્વારા એબીવીપીની મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી છે, જેમાં એબીવીપીની કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો, ત્યારે અન્ય 2 યુવકો ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા પોલીસની સી ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તો આ સમગ્ર ઘટનાને પગલે એમએસ યુનિવર્સિટીના પીઆરઓનું નિવેદન સામે આવ્યું છે. સાયન્સ ફેકલ્ટીમાં જે ગેરવર્તણૂકની એક વિષય બન્યો હતો, એના સંદર્ભે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને તરત તાત્કાલિક ત્યાં આગળ કંઈક પકડી પણ લેવામાં આવ્યો હતો અને સી ટીમ દ્વારા પણ એમાં આગળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી એવી માહિતી છે. સાથે સાથે યુનિવર્સિટીએ પોતાની રીતે પણ એમાં સંજ્ઞાન આ ખૂબ ગંભીર વિષયને લઈ અને એની ગંભીરતાપૂર્વક એક એને જેને કહી શકાય કે રચના કરી છે એક સમિતિ ટાઈપની, અને જેના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે અને શું છે એને ધ્યાનમાં રાખી અત્યારે હાલ જે સિક્યુરિટી એજન્સીઓ છે એમને વધારેમાં વધારે કડક રીતે સર્વેલાન્સ વિજિલન્સ કરવામાં આવે, બરાબર, એની સૂચના આપવામાં આવી તો છે જ, પરંતુ સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને આપના માધ્યમથી પણ કહેવામાં માગું છું કે પોતાના આઈડીમાં જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી લોગિન થઈ પોતાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરીને રાખવું, કારણ કે યુનિવર્સિટી દ્વારા આઈ કાર્ડ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી શકવાની શક્યતાઓ છે. સાહેબ, એક યુવકને પકડ્યો હતો તો શું કોઈ કાર્યવાહી કરી? કેમ કે વિદ્યાર્થીએ સ્પષ્ટ કર્યું છે કે જો યુનિવર્સિટી કાર્યવાહી નહીં કરે પોલીસ તો હું પોલીસ ફરિયાદ નોંધાવીશ. જેમ મેં કીધું કે યુનિવર્સિટી એક તપાસ એની આદરી પણ દીધી છે અને યુનિવર્સિટી આ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને એમાં જરૂર કડક કાર્યવાહી કરશે. વિજિલન્સનો વર્ષે સિક્યુરિટીમાં આપણે એક્સપેન્સ યુનિવર્સિટી ભોગવી રહી છે અને કેટલા વિજિલન્સના કર્મચારીઓ તમામ યુનિવર્સિટીની અંદર ધ્યાન રાખી રહ્યા છે નુકસાન લઈ. યુનિવર્સિટીમાં જે વિજિલન્સ છે એના આપણે જેને એવું કહેવાય કે 100 પોઈન્ટ નક્કી કરેલા છે, આઈડેન્ટિફાઈ કરેલા છે. આ 100 પોઈન્ટ ઉપર યુનિવર્સિટીમાં અલગ અલગ પોઈન્ટના એમાં એ પ્રકારે ટીમ ઊભી હોય છે અને જો જરૂર પડશે આની ફરીથી તો એમાં વધારવાની પણ શક્યતાઓ રહેલી છે. એજન્સી સામે કાર્યવાહી કરી શકાય જો શું નીકળે સુરક્ષાકર્મી તો એજન્સી સામે કોઈ કાર્યવાહી? એ તપાસનો વિષય છે અને જે મહત્વની વસ્તુ એ છે કે કદાચ આમાં એજન્સી એક જૂની અને નવી એનો આ શિફ્ટિંગનો પીરિયડ પણ છે, એટલે સ્વાભાવિક રીતે કદાચ નવી એજન્સીના જે કર્મચારીઓ હોય એમને કદાચ સ્થળ સ્થિતિ એનું અભ્યાસ કરવામાં કદાચ સમય જઈ શકે, પરંતુ એમની સાથે રહી અને એમને યોગ્ય માર્ગદર્શન યુનિવર્સિટી ઓથોરિટી દ્વારા આપી અને વધારે સુરક્ષા મજબૂત થાય એવો પ્રયાસ છે. તમામ ફેકલ્ટીના જે એન્ટ્રી ગેટ છે ત્યાં જ જો આઈ કાર્ડ ચેક કરવામાં આવે તો માનો છો આવી પ્રવૃત્તિઓ રોકી શકાય? એમાં આપણે નિષ્ફળ છે. સ્વાભાવિક રીતે કે એન્ટ્રી ગેટ ઉપર આઈ કાર્ડ ચેક કરવું, યુનિવર્સિટીમાં આપણને ખબર છે 40,000થી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશતા હોય છે અલગ અલગ ફેકલ્ટીઓના થઈને. હવે એમાં કેવી રીતે એનું શું આયોજન કરી શકાય, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ એના વિષયમાં પણ આગળ વધી રહ્યા છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પ્રકારની કોઈ પણ ઘટના હોય એને કેવી રીતે આપણે તરત જ નિવારી શકાય એના પર પણ આપણે કામ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.